વેલકમ બેક। અમદાવાદ ચૂંટણીમાં કોંગ્રેસી કેટલીક ક્ષતિ રહી ગયાનો ધારાસભ્યએ દાવો કર્યો છે। કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવા અંગે શૈલેષ પરમારે આગે નિવેદન આપ્યું। TV9 સાથે ખાસ વાતચીતમાં ભાજપની નીતિ પર તેઓએ શાબ્દિક પ્રહારો કર્યા છે। ભાજપ લોકશાહીના પર્વની વાત કરી લોકશાહીનું ખૂન કરી રહ્યો હોવાના આક્ષેપો શૈલેષ પરમારે કર્યા છે। સરકારી તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવ્યો છે। નોકરી કરતા હોય ત્યાં તેમજ પોલીસ કેસ થયા હોય તેનો ડર બતાવાયો છે। ભાજપે સાચે જ વિકાસના કામ કર્યા હોત તો ડર કેમ છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે અને અત્યાર સુધીનો જે આંકડો આવી રહ્યો છે એમાં સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના લગભગ 350 થી 400 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। ત્યારે એવું તો શું કંઈ થઈ રહ્યું છે કે જેના કારણે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે? સંદર્ભમાં વાતચીત કરવા માટે વિધાનસભામાં ઉપનેતા અને અમદાવાદથી ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે। એમની સાથે વાતચીત કરીએ। શૈલેષભાઈ, શું કંઈ થઈ રહ્યું છે? કોંગ્રેસના ઉમેદવારો જે છે એ ડરી રહ્યા છે કે શું કંઈ થઈ રહ્યું છે કે જેના કારણે આટલા મોટા પ્રમાણમાં ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બાજુ લોકશાહી પર્વની વાત કરે છે અને બીજી બાજુ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। દરેક વ્યક્તિને, દરેક રાજકીય પાર્ટીને પોતાના ઉમેદવાર ઊભા રાખવાનો અધિકાર છે અને ઉમેદવાર ચૂંટણી લડી શકે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી તંત્રોનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને, ડરાવીને, ધમકાવીને, ભયભીત કરીને આખા ગુજરાતની અંદર એક આતંક ફેલાયો હોય। ગઈકાલના આખો દિવસ, એના આગલા દિવસથી જે આતંક ચાલુ કર્યો છે, નોકરી કરતા હોય તો એનો ડર, પોલીસ કેસ થયેલા હોય તો એનો ડર, બીજી રીતે પ્રબલન આપવું, આ તમામ પ્રકારની પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ લોકશાહીના ખૂન સમાન છે। દરેક જણને ચૂંટણી લડવા દેવું જોઈએ। અને મને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, ગુજરાતમાં સરકાર છે, કોર્પોરેશનો, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો એમની છે, જો એમણે સાચે વિકાસથી કામ કરેલા હોય તો એમને ડર શેનો છે? શૈલેષભાઈ, ગત વખતનો જે આંકડો હતો 230 થી 240 કેન્ડિડેટે છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચી લીધા। એ એક શીખ મળી હતી તમને। ત્યારબાદ આ ચૂંટણી પૂર્વે એવું તો શું તમે શીખ્યા હતો, તો એવું તો શું અભ્યાસ કર્યો અથવા તો શીખવાનું રહી ગયું કે જેના કારણે એ આંકડો આ વખતે ઓલમોસ્ટ ડબલ થવા આવ્યો? પોતાને પણ એવું લાગે કે કોઈ જગ્યાએ થોડા અંશે કોઈ ખામીઓ રહી ગયેલી છે સંગઠનની પણ, કે જેથી કોઈ જગ્યાએ મેન્ડેટો પહોંચ્યા નથી ને એવી જે તકલીફો જે પડેલી છે। પણ ઓવરઓલ પાર્ટી સંગઠન દ્વારા, પાર્ટી દ્વારા મજબૂત કેન્ડિડેટો અને એની પ્રક્રિયાનો ટોટલી ફોલોઅપ કરીને ગઈ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ભૂલો થઈ આ વખતે ના થાય એવું એક મજબૂતથી કામ કર્યું હતું। પણ હવે આફ્ટરઓલ સરકારી તંત્રનો જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે સંગઠન એની સામે નબળું પડી જાય છે। ઓકે, તો ચૂંટણી પંચ પણ છે, રજૂઆત પણ ગઈકાલે કરવામાં આવી હતી। ચૂંટણી પંચ શું કરે છે આપના મતે? ગઈકાલે રજૂઆત કરવા પછી એક રિટર્નિંગ ઓફિસરની રજૂઆત કરવામાં આવી। 24 કલાક થઈ ગયા પછી પણ એની સામે કોઈ એક્શન લેવામાં નથી આવ્યા। એક જ દાખલાની વાત કરું છું। એટલે આ અનુસંધાનમાં આપ સમજી શકો છો કે ચૂંટણી પંચ પણ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને કામ કરી રહ્યું છે। ઓકે, તો શૈલેષ પરમાર અને એમનું ચાહે પક્ષની કેટલીક જે ત્રુટીઓ છે એ સંદર્ભની અંદર પણ વાતચીત કરી રહ્યા છે। આ સિવાય પ્રશાસનનો જે રીતના દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એના કારણે પણ કોંગ્રેસના ઉમેદવારો પાછા હટી રહ્યા હોય એ પ્રકારનું એમનું માનવું છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।